कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतु भूर्मा ते संगो सत्वकर्मणि। આ શ્લોક આપણે સૌ માટે મિત્રો ખૂબ જાણીતો છે અને તેનો અર્થ એવો થાય છે કે તું કર્મ કરીએ જા, ફળની આશા ન રાખ, ફળની ચિંતા ન કર. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં ખરેખર એવું કીધું છે કે તમે કર્મ જેટલા સારા કરો કે તમને ફળની ચિંતા જ ન રહે. એવા જ એક ફકીરની મારે તમારી સાથે વાત કરવી છે કે એક ફકીર હતા જે 20 વર્ષથી નમાઝ પઢી રહ્યા હતા. એક જ મસ્જિદમાં એક જ જગ્યાએ 20 વર્ષથી નમાઝ પઢી રહ્યા હતા ને જે જગ્યાએ નમાઝ પઢતા હતા એક નિશ્ચિત જગ્યાએ ત્યાં 20 વર્ષ નમાઝ પઢતા તે જગ્યાએ ખાડો પડી ગયો. હવે જ્યારે એની નમાઝ પઢવાના 20 વર્ષ થયા હતા અને 21મા વર્ષની શરૂઆત થવાની હતી તે દિવસે આકાશવાણી થઈ અને આકાશવાણી કંઈક એવી સંભળાય કે હે ફકીર, તું 20 વર્ષથી ખુદાને યાદ કરીને નમાઝ પઢે છે ને, પરંતુ તારી એક પણ નમાઝ ત્યાં કબૂલ નથી થઈ. આ સાંભળી નિરાશ થવાને બદલે, હતાશ થવાને બદલે ફકીર છે નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો, ગાવા લાગ્યો, આનંદિત થઈ ગયો. આ બધું જ દ્રશ્ય ફકીરની થોડે દૂર ઊભેલા એક મૌલવી જોઈ રહ્યા હતા અને આકાશવાણી પણ તેને સાંભળી એટલે ફકીરની નજીક આવે છે અને ફકીરને કહે છે કે આકાશવાણી તમે સાંભળી તો એ સાંભળીને ભીતમાં માથું પછાડવાને બદલે તમે નાચો છો, ગાઓ છો, હસો છો, આનંદ કરો છો. ત્યારે ફકીરે ખૂબ સરસ જવાબ આપ્યો કે ખુદાના દરબારમાં મારી બંદગી મંજૂર થાય કે ન થાય, મારી પ્રાર્થના સ્વીકારાય કે ન સ્વીકારાય, એની મેં ચિંતા ક્યારેય કરી જ નથી. પરંતુ હું 20 વર્ષથી નમાઝ પઢું છું એની ખબર ખુદાને તો છે. એ નોંધ તો મારી લીધી કે હું 20 વર્ષથી એક જ જગ્યાએ નમાઝ પઢું છું. મિત્રો, ક્યારેક આપણી વધુ પડતી અપેક્ષાઓ અને ઈચ્છાઓ જ આપણી નિષ્ફળતાનું કારણ બનતું હોય છે અને એની ચિંતામાં ને ચિંતામાં આપણે અગાઉથી જ એવી ધારણા બાંધી લઈએ છીએ કે આમ થશે તો, તેમ થશે તો, સફળતા મળશે કે નહીં, અને એ કાર્યની શરૂઆત કરીએ છીએ અને અંતે નિષ્ફળ નીવડીએ છીએ. માટે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ત્યારે એનું પરિણામ શું આવશે એ ન વિચારીએ તો 100% આપણે સફળ થઈશું ને થઈશું જ. માત્ર જરૂર છે પ્રયત્ન સતત કરતા રહેવા. થેન્ક યુ સો મચ.